સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ખાખરડા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી હતી। સરકારી જમીનમાં આવેલા કૂવામાં લોડર સાથે પડી ગયેલા 20 વર્ષીય યુવકનો મૃતદેહ 36 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો છે। બુધવારે અજયભાઈ લોડર સાથે કૂવામાં પડી ગયા હતા। તે છેલ્લા 4 મહિનાથી વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતરના કહેવા મુજબ કામ કરતા હતા। આ સેન્ડ સ્ટોન ફાયર ક્લે ભરીને જામવાડી ખાતે આવેલ વોશ પ્લાન્ટમાં દળવા લઈ જવાના હતા। ઘટના સ્થળેથી 150 ફૂટ ઊંડો અને 50 ફૂટ પહોળો ખાડો હતો। લોડર અંદર જઈને વળી જતા યુવક પર નીચે દબાઈ ગયો હતો। રાજકોટ અને સુરેન્દ્રનગરની 2 ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। આ બચાવ કામગીરીમાં BSH બોડી હાર્નેસ કેમેરા અને હુકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। કૂવો માત્ર 15 થી 20 ફૂટ પહોળો હોવાથી લોડર અંદર વળી જતા કામગીરી મુશ્કેલ બની ગઈ હતી। ક્રેનથી ખેંચવા જતા 2 વખત હુક પણ તૂટી ગયા હતા। કૂવામાં 30 ફૂટ પાણી હોવાથી લોડરમાંથી ઓઇલ અને ડીઝલ લીક થવાનું શરૂ થતા તે પાણીની સપાટી ઉપર આવી ગયું હતું। આના કારણે કેમેરાથી અંદરની સ્થિતિનો અંદાજો મેળવવો મુશ્કેલ બન્યો હતો। દુઃખદ વાત એ છે કે મૃતક અજયભાઈના માત્ર 6 મહિના પહેલા જ લગ્ન થયા હતા। તે છેલ્લા 3 મહિનાથી લોડર ચલાવવાનું કામ કરતો હતો। આ ઘટનાથી તેના પરિવારજનો શોકમગ્ન બની ગયા છે। 36 કલાકની ભારે જહેમત બાદ પહેલા લોડર અને પછી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।